હમણાં વિપક્ષ નેતાએ જે વોટ ચોરી ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ ટૂંકમાં આજે સમજાવી દઉં. 2 કે 3 વાતો એમને ખાસ કીધી હતી. એ 3 વાતનો ટૂંકમાં સાર તમને આપી દઉં. બનાવ એવો બન્યો હતો કે કર્ણાટકમાં આલંદ વિધાનસભા ત્યાં 6000 થી કંઈક વધુ વોટ એ ડિલીટ કરવામાં આવ્યા હતા. અને ડિલીટ એ કોઈ એપ્લિકેશન નહોતી આપી, સેન્ટ્રલાઇઝ રીતે સીધું સોફ્ટવેરમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. આ કેવી રીતે બન્યું ને એના ઉપર જયારે તપાસ થઈ ત્યારે પહેલો કિસ્સો એવો સામે આવ્યો કે એક બેન એમના નામે 11 વોટ એ ડિલીટ કરવાની એપ્લિકેશન આપી હતી. પણ એ બેનને જયારે પૂછવામાં આવ્યું તો એ બેનને એવી ખબર જ નહોતી કે આ એપ્લિકેશન કોને આપી છે અને કેવી રીતે થઈ ગઈ. અને એમને કઈ માહિતી જ નહોતી. અને જે વોટ ડિલીટ કરવા માટે મોબાઈલ નંબર ઉપયોગ કરવામાં આવ્યો હતો એ રાજ્યની બહારનો હતો. અને એમાં ફોન કરી તો કાંઈ જવાબ આવતો નહોતો. આવો જ એક બીજો કેસ આવ્યો હતો. એમાં એક સૂર્યકાંત નામના વ્યક્તિનું એકાઉન્ટ ઉપયોગ કરી અને 12 મિનિટમાં 14 વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા. જ્યારે સૂર્યકાંતભાઈને પૂછવામાં આવ્યું ને આ વોટ તમે કેવી રીતે ડિલીટ કર્યા, એને કઈ ખબર જ નહોતી આ અંગે કે એના નામે કોને ડિલીટ કરી નાખ્યા. અને એક ત્રીજો કેસ આવ્યો હતો. નાગરાજ કરીને કોઈક વ્યક્તિના નામે એકાઉન્ટ હતું. એને 36 સેકન્ડમાં 2 વોટ ડિલીટ કરવાની એપ્લિકેશન આપી દીધી. એ પણ સવારમાં 4 વાગ્યામાં. એટલે આપણે બધા સમજીએ ગઈ કે કોઈ વોટ ડિલીટ કરવાની એપ્લિકેશન આપે તો કઈ સવારમાં 4 વાગ્યામાં ઉઠીને તો નો જ આપતો હોય. અને 36 સેકન્ડમાં 2 ફોર્મ તો નો જ ભરી શકે. એટલે જે પાછા વોટ ડિલીટ થઈ રહ્યા છે ને એ એવું છે કે કોકનો વોટ ડિલીટ કરવા માટે બીજા કોઈ એપ્લિકેશન આપી રહ્યા છે. મતલબ કેવો છે, આપણે પોતાનો વોટ ડિલીટ કરવા માટે એપ્લિકેશન આપી ઓકે છે, પણ આપણો વોટ ડિલીટ કરવા માટે બીજું જ કોઈ એપ્લિકેશન આપે અને સરકાર કઈ તપાસ ન કરે અને વોટ ડિલીટ કરી નાખે. આ પણ કેટલું યોગ્ય એ જાણવા જેવી વાત છે. આમાં એક નવી વાત એ સામે આવી છે કે સીબીઆઈ પાસે ઓલરેડી આ કેસ ચાલતો હતો, પણ સીબીઆઈ ને ઇલેક્શન કમિશન પૂરો ડેટા જ નથી આપતું, જેથી કરીને સીબીઆઈ તપાસ કરી શકે. સીબીઆઈ જે સોફ્ટવેરના લોગ હોય એ માગ્યા હતા અને ઘણા બધા પત્ર વ્યવહાર સીબીઆઈ, ઇલેક્શન કમિશન અને સ્ટેટ ઇલેક્શન કમિશન કર્ણાટક હોય એ બધા વચ્ચે થયેલા છે. પણ એમાં જે ઇલેક્શન કમિશન મુખ્ય ઇલેક્શન કમિશન એ કોઈ પણ પ્રકારનો જવાબ સીબીઆઈ ને આપતું નથી. વિચાર કરો, સીબીઆઈ ની ઇન્કવાયરી પણ બેસેલી છે, છતાં પણ ઇલેક્શન કમિશન સાચું સામે આવવા દેતું નથી. વિચાર કરી શકો છો કે વોટ ચોરીમાં કેટલા બધા ફેક્ટર કામ કરે છે. અમુક નકલી એડ કરે છે, અમુકના ડિલીટ કરે છે. અને આખું એ તંત્ર કેવી રીતે અત્યારે સરકારને જીતાડવા માટે કામે લાગેલું છે તમે બધા સમજી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.